નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે 70 વર્ષની ભૂખી માતાને દીકરાએ આપ્યો માત્ર ચોખાનો ઠેલો, પણ ઘરે જઈને ખોલ્યું તો આંખો ફાટી ગઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. સાંજ ઢળી રહી હતી. ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો. સાવિત્રી દેવી પોતાની લાકડીના ટેકે કાંકરાવાળા રસ્તા પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા. તેમના ખંભા પર કાપડની એક જૂની અને ઘસાયેલી થેલી હતી, જેમાં માત્ર કેટલાક કાગળો અને થોડા છૂટા પૈસા હતા. એટલા જ કે માંડ એક સૂકી રોટલી મળી શકે. 70 વર્ષની ઉંમરે તેમના ડગલા ટગમગી રહ્યા હતા, પરંતુ આજે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું, તેમને જવું જ પડશે પોતાના દીકરા રાજેશ પાસે, જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછરીને મોટો કર્યો હતો. ઘણા દિવસોથી ઘરમાં ખાવાનો એક દાણો પણ બચ્યો ન હતો. ભૂખે શરીરને સાવ નબળું પાડી દીધું હતું. હવે તેમની પાસે દીકરા પાસે થોડી મદદ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. રાજેશ હવે એક સફળ વેપારી હતો. બાંધકામ સામગ્રીની એટલે કે કન્સ્ટ્રક્શન મટીરિયલની દુકાન ચલાવતો હતો. મોટું ઘર, ચમચમાતી કાર અને તમામ સુખ સુવિધાઓ તેમની પાસે હતી. સાવિત્રી દેવીને પૂરો વિશ્વાસ હતો કે દીકરો ભલે ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય, પણ પોતાની માતાને ભૂખી નહીં રહેવા દે. જ્યારે તેઓ દીકરાના ગેટ પાસે પહોંચ્યા ત્યારે મોટા લોખંડના ગેટ પાસે ઊભા રહીને ડોરબેલ વગાડી. ટિંગ ટંગ નો અવાજ ગુંજ્યો, પણ ઘણીવાર પછી દરવાજો ખુલ્યો. સામે રાજેશની પત્ની ઊભી હતી. તેણે સાવિત્રી દેવીને પગથી માથા સુધી જોયા અને પછી તોછડા અવાજમાં બોલી, માજી, તમે અહીં કેમ આવ્યા છો? સાવિત્રી દેવીએ ધીમા અને ધ્રુજતા અવાજે સહેજ સ્મિત સાથે કહ્યું, બેટા, હું તમને લોકોને મળવા આવી હતી અને રાજેશનું થોડું કામ પણ હતું. તે કંઈ પણ બોલ્યા વગર અંદર જતી રહી અને રાજેશને બોલાવ્યો. રાજેશ હાથમાં ફોન લઈને બહાર આવ્યો. તે સરસ મજાના કપડાં પહેરીને તૈયાર હતો. માં, શું વાત છે? હું બહુ બીજી છું અત્યારે. સાવિત્રી દેવીએ ધીમેથી કહ્યું, બેટા, ઘરમાં જમવા માટે કંઈ નથી. મેં વિચાર્યું કે તારી પાસેથી થોડા પૈસા ઉછીના લઈ લઉં, પછી ગામડેથી કંઈક સગવડ થશે એટલે તને પાછા આપી દઈશ. રાજેશે ભવા ચડાવ્યા. એક ઊંડો શ્વાસ લીધો. અરે માં, અત્યારે મારી પાસે પણ પૈસાની તંગી ચાલી રહી છે. બધું બિઝનેસમાં રોકાયેલું છે. તમે અત્યારે જાઓ, હું પછીથી જોઉં છું. સાવિત્રી દેવીની આંખો ભરાઈ આવી. બેટા, બસ થોડા જ, કેટલાક દિવસ જમી શકાય એટલા. રાજેશે પોતાની પત્ની તરફ જોયું અને પછી વાત પૂરી કરવાના ઈરાદે બોલ્યો, ઠીક છે, આ ચોખાનો ઠેલો લઈ જાઓ. અત્યારે સાચે જ પૈસા નથી મારી પાસે, પછીથી મોકલી આપીશ. તે પોતાની કાર પાસે ગયો, એક નાનો ચોખાનો ઠેલો કાઢ્યો અને માના હાથમાં પકડાવી દીધો. પછી હળવેકથી તેમને ગેટ તરફ આગળ વધારતા બોલ્યા, તમે હવે ઘરે જાઓ, વરસાદ પણ શરૂ થવાનો છે. સાવિત્રી દેવીએ માથું ઝુકાવી દીધું. ચોખાને ઠેલાને છાતી સરસો છાપીને પોતાની આંસુ છુપાવવાનો પ્રયાસ કર્યો. તેમની પાછળ ગેટ બંધ થઈ ગયું અને તેઓ વરસાદમાં એકલા ઊભા રહી ગયા. પાછા ફરતી વખતે તેમણે દીકરાને કોઈ દોષ ન આપ્યો. મનમાં ને મનમાં જ બોલ્યા, કદાચ સાચે જ કોઈ મુશ્કેલીમાં હશે. ઓછામાં ઓછું ચોખા તો આપ્યા, એ જ ઘણું છે. ઘરે પહોંચીને તેમણે ઠેલો ટેબલ પર મૂક્યો. પેટ ભૂખ્યું હતું એટલે વિચાર્યું કે થોડા ચોખા રાંધી લો. જેવો તે તેમને ઠેલો ખોલ્યો
તેઓ એકદમ ચોંકી ગયા, કારણ કે તેની અંદર માત્ર ચોખા જ નહોતા, પરંતુ ચોખાની વચ્ચે એક જાડું કવર છુપાયેલું હતું. વાર્તાનો અંત એટલો હતો. ધ્રુજતા હાથે સાવિત્રી દેવીએ એ કવર ખોલ્યું તો તેમની આંખો ફાટી ગઈ. તેમાં 500-500ની નોટોનું એક મોટું બંડલ હતું અને તેની સાથે એક નાની ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, "મા, મને માફ કરી દેજે. મારી પત્ની સ્વભાવે ખૂબ કડક છે અને તેને મારું તને પૈસા આપવું પસંદ નથી. ઘરમાં રોજ થતા કકળાટથી બચવા અને તેની નજરથી બચવા માટે મારી તારી સાથે આવું તોછડું વર્તન કરવાનું નાટક કરવું પડ્યું. પણ હું એ નથી ભૂલ્યો કે તે પેટે પાટા બાંધીને મને કેવી રીતે ઉછળ્યા છે. આ ઠેલામાં 50,000 રૂપિયા છે, જે મેં તારા માટે છુપાવીને રાખ્યા હતા. તારી દવા અને ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખજે. હું જલ્દીથી જ કોઈ કામનું બહાનું કાઢીને તને મળવા આવીશ. તારો દીકરો રાજેશ." આ વાંચીને સાવિત્રી દેવીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ વખતે એ આંસુ દુઃખ કે નિરાશાના નહોતા. એ આંસુ સંતોષ અને ખુશીના હતા. દીકરો ભલે પરિસ્થિતિ મજબૂર હતો, પણ તેના હૃદયમાં પોતાની મા માટેનો પ્રેમ જરાય ઓછો નહોતો થયો. ચોખાના એ ઠેલાએ આજે સાવિત્રી દેવીની ભૂખ જ નહીં, પણ તેમના માતૃત્વની શ્રદ્ધાને પણ જીવંત રાખી હતી. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે એ માટે તમને બધાના જય શ્રી કૃષ્ણ. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.